એસ્થેટિક લાઈફ બધાને જોઈએ, બટ શું આપણે રિયલી એને જીવી રહ્યા છે? આજકાલ છે ને એક વર્ડ બહુ કોમન થઈ ગયો છે. 1 મિનિટ લખીને બતાવું. યસ, એસ્થેટિક. એસ્થેટિક રૂમ, એસ્થેટિક વાઇબ, એસ્થેટિક પીક, એસ્થેટિક લાઇટ, એસ્થેટિક કોફી, એસ્થેટિક રૂટીન. એન્ડ ઓનેસ્ટલી આપણને ગમે પણ છે. પછી ક્યારેક એવું લાગે છે કે શું એસ્થેટિક થવું પણ જરૂરી છે કે શાંતિ? મારા માટે એસ્થેટિકનો મતલબ પરફેક્ટ નથી. એસ્થેટિકનો મતલબ એ છે કે એ વસ્તુ જે આપણને મસ્ત સારું ફીલ કરાવે. નીચા ક્લીન બેડશીટ, સોફ્ટ લાઇટ, મોટી મોટી વસ્તુઓની પણ નાની આમ ખુશીઓ. આ છે એસ્થેટિક. એસ્થેટિક રૂટીન પ્લાન કરવું બહુ ઈઝી છે. હા, પણ એને ફોલો કરવું એનથી ડબલ અઘરું છે. સોશિયલ મીડિયા પર બધું બહુ એસ્થેટિક લાગે છે, પણ રિયલ લાઈફમાં અને પછી પણ આપણે ટ્રાય કરીએ કે થોડું સારું ફીલ થાય, થોડું એસ્થેટિક ફીલ થાય. પણ બધા દિવસો પરફેક્ટ નહીં હોતા, બટ આપણે એને પરફેક્ટ બનાવી શકીએ છીએ એસ્થેટિક વાળી લાઈફથી. એસ્થેટિકનો એક ફોર્મ્યુલા છે. શું? એનો કોઈ ફોર્મ્યુલા જ નથી. હરેક વ્યક્તિનો એસ્થેટિક અલગ હોય છે. લાઈક કોઈકના માટે મેકઅપ, કોઈકના માટે ડાયરી લખવું, કોઈકના માટે ક્લીન રૂમ, કોઈકના માટે શાંતિ. અને એક વસ્તુ જે આજકાલ બહુ કોમન થઈ ગઈ છે, એસ્થેટિક પિક્ચર્સ. પરફેક્ટ એંગલ, પરફેક્ટ લાઇટ, પરફેક્ટ ફ્રેમ. રિયાલિટી એ ફોટાને તમે સાઈડમાં મૂકો અને એના જે પાછળની રિયાલિટી છે ને એનો તમે કોઈ અંદાજો નહીં કરી શકતા. ઓકવર્ડ પોઝ, ક્યારે લાઇટનો વેટ અને ક્યારેક 1000 ફોટોઝ ડિલેટ. ફ્રેશ થઈને મસ્ત ક્લીન કપડાં પહેરવા, કોઈ પ્લાન વગર જ રેડી થઈ જવું, ગીત ગાતા રૂમ સાફ કરવી. ક્યારેક એવું લાગે કે બસ આટલું ઇનફ છે. પણ યાર, આ બધા મોમેન્ટ્સ કેમેરા માટે નથી, આપણા પોતાના માટે છે. અને આ પણ એસ્થેટિક છે. માની લો કે આ પણ એસ્થેટિક છે. યાર, એસ્થેટિક લાઈફનો પ્રેશર ના લો. બધી વસ્તુ ઇન્સ્ટાગ્રામ વર્થી હોવું જરૂરી નથી. ક્યારેક મેસી થવું પણ ઠીક છે. હા, આ પણ એસ્થેટિક જ છે. માની લો ક્યારે લો ફીલ કરવું પણ નોર્મલ છે. એસ્થેટિક છે. એસ્થેટિક લાઈફનો મતલબ કમ્પેરિઝન નથી. એસ્થેટિક લાઈફનો મતલબ એક્સપેન્સિવ વસ્તુ પણ નથી. તો એસ્થેટિક લાઈફનો મતલબ સુકૂન છે, સુકૂન. અને જે વસ્તુ તમને સુકૂન આપે, હા એ જ એસ્થેટિક છે. એસ્થેટિક લવર છો તો મારું ઇન્સ્ટાગ્રામ પેજ જરૂર ચેક કરજો આ વિડીયો પછી. હા, એસ્થેટિક જ મળશે બધું તમને. મને ખબર છે કે તમે બધા એસ્થેટિક લવર છો જ. હા છો જ. તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. અને હા, તમારા એસ્થેટિક પાર્ટનર જોડે શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આવી રિયલ વાતો સાથે સબસ્ક્રાઇબ. બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. इन गमों को खत्म कर रहे हो तुम, इसी बात का डर है मुझको, हो ना जाए प्यार.